ચાલુ થઈ ગઈ છે। ગરમી પડતી હતી, ગરમી ઉપર ઠંડી આવી ગઈ છે। બધાને શરદી ખાંસી થઈ ગઈ છે, બે ઋતુ થઈ ગઈ એટલે તાર પીતું પાણી ઠંડુ ના પીવડાય ને જો વાસી કચરા ઘરમાંથી કાઢી નાખ્યા છે ને બહાર બધી સાફ સફાઈ કરવી છે। એમન પણ આપણે આવી ગયા છે દોણા ખાવા પગાર ને બધું કચરો વાળી સાફ સફાઈ કરી પછી દોણા નાખાય આપણે સુખોથી ખાઈ પેલા બધી ઘરની બહારની સાફ સફાઈ બધી થઈ જાય પછી ચા પાણી નાસ્તો બનાવશું। કોગાય પણ ઉઠી ગયા છે એની પર બહારની વસ્તુ ના ખાતા ઠંડીની સાચવજો। આ ગરમીમાં ઠંડી પડે એટલે બીમારી કહેવાય જાતે બધું આખું આવે છે પોદળે પડી ગયા છે હવે મોર આવશે પછી આપણે મોર પીવાનું છે ચૈત્ર મહિનામાં મોર પીવા જ્યારે બીમાર ના પડે। ચલો ચકલો દોડા નાખી નાખો એ ચકલાઈ પણ ખાઈ રહી સવારમાં ઉઠીને ચકલો દોડા નાખવા જરૂરી છે આપણે આખી રાતના શીખ્યા હોય તો કોઈ બોલી શકવાના છે નહીં આપણે કેટલા વાર બોલે પછી આપણે ખાવા આવ્યા છે પગા ચકલી મજા આવશે ખાવા બીજો પુત્રની રોટલી કરી નાખવાની સવાર સવારમાં જેટલું બને એટલું સવાર સવારમાં ફૂલ કરવું જરૂરી છે। ચૂલો ચાલુ કરી ગરમ પાણી મિલશે તાપશે રાત્રે કરશે હજી તો પછી નાસ્તા લઈ જાય બાજુ કચરા વાળી નાખ્યા છે એ ગરમ પાણી મૂકી દો ગરમ પાણી મૂકી પછી દાંતણ લાગશે દાંતણ બધા કરશે દાંતણ બધું કરી ફ્રી થઈ પૂછી લેશે કે શું નાસ્તામાં બનાવ્યું છે પછી બનાવશે આ નાસ્તા શું કરવું જમવા ભાખરી બાખરી બનાવી જાય પડે हाँ सब्जी तो काय गले गार फड़ी पड़ी से गार फड़ी पड़ी नहीं बनाई दे कूतरो मारे अपने जनावर जो पकड़े कूतरो मारे अपने जनावर दौड़ा नहीं खावा देता हाँ है तो मारे કેટલા જનાવર આવે છે પંખી એટલે પંખી કોઈક દાણા નાખો ને તો ભેટીને પુને આડો આવે દોણા નાખવા અને કૂતરે આવી ગયા છે લે એટલે રોટલી ખાવી છે કેમ લેતા રોટલી પકડ્યો છે ને તો સવાર સવારમાં આપણે કૂતરાને રોટલો નાખ આપણે સવાર કૂતરાને રોટલો નાખી લે કેટલા યાર લે 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 હવે સવાર કૂતરાને રોટલો નાખી દઈએ આ કૂતરું બોલતું નથી પણ આ બધું સમજે છે આ અનાજ છે ને કૂતરાનું જ હતું બરાબર પણ માણસને અનાજ આપ્યું હતું ભાઈ મેલો મિત્રો જેમ બને તેમ કૂતરાને રોટલો ખવડાવો એ માણસ કરતાં વધારે સમજે છે પણ ખાલી બોલી નહીં શકતું બરાબર આ નાના નાના ગગલે છે અત્યારે રમેશથી જવું પડશે પાવા તું 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 ચાલો આ એની મેન છોકરો છે પેલી એની મા છે બે છોકરા છે કોઈ એના અને એની મા છે આ એટલું સમજે છે ને કૂતરા સોલેડ માણસ કરતાં વધારે સમજતા છે કોઈક બાજુ જનાવર છે એક બાજુ કૂતરો છે બરાબર માણસને ખવડાવ્યા વગર કૂતરાને ખવડાવો તો જિંદગીની અંદર આપણો પેઢી હંમેશા ઊંચી આવે કૂતરું અણબોલ્યું ઘૂઘું છે કૂતરું સમજતું નથી પણ તોય પબ્લિક કૂતરાને મારે છે ને બચારું મરાય લે તું ફોન વાત કરી બોલ લે બોલ બોલો હલો બોલ રોટલી ખાવી રે હે એટલે કા પછી લે ચાલો રોટલી ખાઈ લો ઓકે
ઓકે. ચલો હવે જો સાફ સફાઈ કરી બ્રશ કરી નાખી દાંતણ. હવે જમવામાં બાજરીનો રોટલો ગરમા ગરમ ને કારેલાની સબ્જી બનાવવાની છે. કારેલા લાવી તારા મૂકી દઈશ ઉનાળાના કારેલા ચોળા ફળી ગવાર ને એવું આવશે. વટાણા ફુલાવા જતું ઋતુ પ્રમાણે ખાવું પડે શાકભાજી જરૂરી છે. ચલો કારેલા સુધારું રોટલા બનાવી બાજુ. ચલો જો સબ્જી બનાવી દીધી છે કારેલાની. બાજરીના રોટલા શાની સબ્જી બનાવી છે? કારેલાની બનાવી છે. બાજરીના રોટલા. થોડું મીઠું નાખી તેલમાં સડવા દે પછી મસાલો કરે એટલે એકદમ ચડી જાય. કાળીને શાક પોણી નાખે ને પછી નાખા. રોટલા શું કીધું? નાશ્યો મેં વહેલો. કૂતરાને રોટલા ખવડાવ પૂન છે પાસ. નાશ્યો હા વાંચ્યા બજાર સમજે. ત્યારે રોટલી કૂતરી નહીં કરું ચકલા નહીં કરું પછી આપણે બે રોટલી દે. ચકલો આખો દાડો આવશે તો વગણે આવશે. हेलो दोस्तों, आज सवार में आज का रूटीन सुबह सुबह में बाजरा का रोटला है और एक काले की सब्जी है। मैं सवार में नाश्तो कर्यो है, चा बनाई, बाजरी रोटलो काढो, हवे सब्जी सड़े है। हेलो हजी में नाखवानी बाकी है। मसालो बसालो नाखशे, मरी बरी नाखशे खोड़ी एक बाजू बाजरीनो रोटलो पड्यो तो बेन बाकी एक रोटलो हवा हवा काढो होय ने ठेठा रेवा थई गयो। ओके चलो आप जो नाश्तो करो बही गया है। सरस मजानी कारेला सब्जी से पापड़ से बाजरीનો રોટલો છે. આ બચ્ચા પીતા નહીં એ નાસ્તામાં નાસ્તો કરી નાખશે. મોડી ભૂખ લાગે તો રસોઈ બનાવશે અને પછી ભોજન સબ્જી બની ચેક કરતા. ક્યાંની સબ્જી બને? કારેલાની સબ્જી બાજરીના રોટલા ધન્યવાદ. કારેલા શાકમાં પોઈના નાખો શાક આવડે પોઈ નાખો ને શાક જતો તીખું બનાવવાનું. સવાર રૂટીન ગમે તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરજો. તમને અવારનવાર આ બ્લોગ જોવા મળશે. જય શ્રી રામ. ચલો આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છે. સરસ મજાની કારેલા સબ્જી છે, પાપડ છે, બાજરીનો રોટલો છે. આ બચ્ચા પીતા નહીં એ નાસ્તામાં નાસ્તો કરી નાખશે. મોડી ભૂખ લાગે તો રસોઈ બનાવશે અને પછી ભોજન સબ્જી બની ચેક કરતા. ક્યાંની સબ્જી બને? કારેલાની સબ્જી બાજરીના રોટલા ધન્યવાદ. કારેલા શાકમાં પોઈના નાખો શાક આવડે પોઈ નાખો ને શાક જતો તીખું બનાવવાનું. સવાર રૂટીન ગમે તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરજો. તમને અવારનવાર આ બ્લોગ જોવા મળશે. જય શ્રી રામ.